સુરતમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે ગોડાદરા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ ચોક પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે। જી હા, જેના કારણે આખો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। માર્ગો પર પૂર જેવા દ્રશ્યો સર્જાતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તા પરથી પસાર થઈ રહેલા મોટાભાગના ટુ વ્હીલર વાહનો પાણીમાં ડૂબી ગયા હતા અને એન્જિનમાં પાણી ઘૂસી જતા અનેક વાહનો બંધ થઈ ગયા હતા, જેને નાગરિકો ધક્કા મારીને બહાર કાઢવા મજબૂર બન્યા હતા। માત્ર ગોડાદરા જ નહીં, પરંતુ સુરતના વરાછા કતારગામ, વેડ રોડ અને પર્વત પાટિયા સહિતના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વેડ રોડ પર પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અધવચ્ચે અટવાઈ ગયા છે। सूरत में गई काले धमरोळ्या बाद फरी एक बार आज वहेली सवारथी जे प्रकारे सूरत में वरसाद पड़ी रह्यो छे अने तेना कारणे आ प्रमाणेनी स्थिति छे ते जोवा मळी रही छे। एटले खास करीने जे रीतनुं अस्त व्यस्त जीवन पर सीधी असर छे ते थई छे अने सर्वत्र जग्याए सूरत शहर में पाणी ज पाणी करी दीधुं छे। एटले जे रीतना दृश्यो जोई शकीए छे कि आ प्रमाणे वरसादी आफत छे ते अत्यारे અહીં नजरे पड़ी रही छे अने लोकोने पारावार जे मुश्केली है तेनो सामनो करवो पड़ी रह्यो छे। एटले चौक्कसथी सूरतना अनेक एवा विस्तारो छे कि जे प्रभावित थया छे अने सर्वत्र जग्याए पाणी ज पाणी छे अने अत्यारे हाल सूरत महानगरपालिकानुं तंत्र छे ते जोई शकीए छे कि अत्यारे पाणीनो निकाल छे ते करवामां आवी रह्यो छे। त्यारे आ प्रमाणेना दृश्यो छे ते जोई शकीए छीए। शुं कहेशो, वरसाद केवो छे? मजामां। वरसाद में मजामां रहे छे। बिल्कुल, तो जे रीते जोई शके छे तेवा दृश्यो के महिला सहित आ केडसमा पाणीमां आ प्रमाणे जवा मजबूर थया छे अने वरसाद छे ते सूरतमां जे रीते आफतनो वरसाद छे ते साबित थयो छे अने અહીં જે પ્રકારેનું મહાનગરપાલિકાનું તંત્ર છે તે પાણીમાં ફાંફા મારતું નજરે પડી રહ્યું છે અને લોકો છે તે અત્યારે આ પ્રમાણે જે હેરાનગતિનો સામનો છે તે કરી રહ્યા છે। એટલે વરસાદની દસ્તકે જે પ્રકારના દ્રશ્યો છે તે જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેની સ્થિતિ છે તે સુરતના અનેક વિસ્તારો છે તેમાં આ વેડ રોડ ખાતેનો આ નજારો છે અને આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે પાણી જ પાણી સર્વત્ર જગ્યાએ છે તે દેખાઈ રહ્યું છે અને જે રીતનો વેડ રોડ છે તે પાણીમાં ગરકાવ થયો છે, દુકાનો સુધી લોકોના છે તે પાણી પહોંચ્યું છે અને આ પ્રમાણેની તસવીરો છે તે સામે આવી રહી છે। અને કેટલાક લોકો સાથે વાત કરીશું। શું કહેશો, વરસાદી પાણીનો ક્યારથી નિકાલ કરવામાં આવી રહ્યો છે? વરસાદી પાણીનો નિકાલ વરસાદ ચાલુ અવિરત ચાલુ છે। ગઈકાલ બપોરથી અવિરત વરસાદ ચાલુ છે। એક ધારો સુરતની અંદર મુસળધાર વરસાદ ચાલુ છે અને જ્યારથી મુસળધાર વરસાદ ચાલુ છે ત્યારથી પણ પાણીનો નિકાલની વ્યવસ્થા ચાલુ જ છે। અત્યારે બી મ્યુનિસિપાલિટીના અધિકારીઓ બધા જ કામ કરી રહ્યા છે। તો આ રોડ ઉપર 3 થી 4 જગ્યાએ ગટરના ઢાંકણા ખોલી નાખ્યા છે, પાણી જાય છે, આપ જોઈ રહ્યા છો। અને વરસાદી આફત છે તો પાણી તો પડવાનું જ છે ને ભરાવાનું જ છે। ચોક્કસથી તો જે પ્રકારેના મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે અત્યારે પાણીનો જે નિકાલ છે તે કરતાં મથામણ કરી રહ્યા છે, પરંતુ વરસાદી આફત એટલે જે પ્રકારના દ્રશ્યો છે તે અહીં સુરતના અનેક એવા વિસ્તારો છે કે જેમાં પાણી જ પાણી થયું છે। પરંતુ આ રીતે વેડ રોડ ખાતેના આ દ્રશ્યો છે અને આ રીતે દુકાનો સુધી લોકોના છે તે પાણી પહોંચી ચૂક્યા છે અને જનજીવન ઉપર સીધી અસર છે તે પડી રહી છે અને લોકોને પણ હાલાકી છે તે પડી રહી છે। જે પ્રમાણેના દૃશ્યો જોઈ શકીએ છીએ તે આ મુજબ દૃશ્યો લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી છે તે પડી રહી છે, પરંતુ વરસાદે આ કુદરતી વરસાદે જે પ્રકારની આફત નોતરી છે તેની સામે સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે ટૂંકું પડ્યું છે। એટલે ચોક્કસથી જે પ્રકારે દૃશ્યો જોઈ શકીએ છીએ કે લોકો પોતાના ઘર વખરી અને સામાન જે લઈને આ પ્રમાણે જતા મજબૂર થયા છે। એટલે ચોક્કસથી જે રીતે હાલાકી છે તે પડી રહી છે। વડીલ, શું કહેશો, વરસાદને લઈને કેવી પરિસ્થિતિ? બહુ ગંભીર છે, પાણી દુકાનમાં ભરાઈ ગયા છે, પરિસ્થિતિ બહુ ખરાબ છે અને બહુ પાણી છે। શું તમે ઘરનો સામાન લેવા ગયા? ઘરનો સામાન લેવી ગયા તો પેદલ જવું પડે, સામાન અહીંયા મળતો નથી નજીકમાં, એટલે દૂર જવું પડે સોસાયટીમાં છે। બિલકુલ, એટલે લોકોને ક્યાંક ને ક્યાંક જે હાલાકી છે તે પડી રહી છે અને આ મુજબના દ્રશ્યો છે તે જોઈ શકીએ છીએ। લોકોના વાહનો પણ બંધ પડ્યા છે। એટલે અલબત્ત કુલ મળીને જોવા જાય તો સુરત શહેરમાં વરસાદે છે તે ક્યાંક ને ક્યાંક જે આફતનો વરસાદ છે તે જે રીતના દૃશ્યો છે। વાહન ચાલક સાથે જ વાત કરીશું। શું કહેશો, વાહન વરસાદમાં પણ પડી ગયું? અરે મજા આવી ગઈ ચાલવાની, આવા દિવસે
બિલકુલ તો જે રીતે જોઈ શકે છે એમ લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી છે તે પડી છે, જે દુકાનો સુધી જે પાણી છે તે પહોંચી ગયા છે અને આ પ્રમાણેની તસવીરો છે તે સીધી જોઈ શકે છે. ત્યારે હાલ સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે અત્યારે આ પ્રમાણે છે. ત્યારે દુકાન ચાલક સાથે વાત કરવાનો જ પ્રયાસ કરીશું, કારણ કે પાણી છે તેમની દુકાન સુધી જે પહોંચવાની સ્થિતિમાં છે. ત્યારે અહીંના લોકો સાથે વાત કરીને જાણીશું શું કહેવું છે તેમનું, કારણ કે જે પ્રકારનો વરસાદ છે. શું કહેશો, આપની જે દુકાન સુધી પાણી આવી ગયું છે? હા, પાણી તો બહુ જ છે. હવે ધીમે ધીમે ઉતરવાનું ચાલુ થયું છે. બહુ જ હતું, ઉપર પણ આવી ગયેલું હતું. આજથી કેવો વરસાદ, આજે કેવો હતો? બહુ જ વરસાદ, આજ રાતનો વરસાદ ચાલુ છે. ચોક્કસથી, એટલે જે રીતે રાતથી વરસાદ ચાલુ છે ને જેને કારણે લોકોને છે તે હાલાકી પડી રહી છે, પરંતુ મહત્વની વાત છે કે આ વરસાદે સુરતને સર્વસ્થ જગ્યાએ પાણી કરી દીધું છે અને તમામ જગ્યાએ આ પ્રમાણે જોઈએ તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. અને વરસાદને લઈને જે પ્રકારે લોકોને હેરાનગતિ અને વ્યસ્તવ્યસ્ત એટલે જીવન ઉપર સીધી જે અસર છે તે જોવા મળી રહી છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે જોવું રહ્યું કે આ કુદરતી જે આફત છે તે ક્યારે બંધ થશે અને સુરતીઓ છે તે કોઈ પણ ભોગે પોતાને રીતે જે પ્રકારેનો આખો માહોલ જોઈ શકે છે તેમાં પણ તે પોતાની મજા લેતા કોઈક નજરે પડે છે તો કોઈ અનેક લોકો છે તે એમાં હેરાનગતિ પણ થઈ રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.